અજંપા ભરી શાંતિ. બોટાદ જિલ્લો હળદળ ગામ અચાનક ચર્ચામાં આવી ગયું. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં થયેલી હિંસક અથડામણ બાદ આજે અજંપા ભરી શાંતિ જોવા મળી. હળદળ ગામમાં ચુસ્ત બંદોબસ્ત છે, પોલીસ પણ એક્શનમાં છે. પોલીસ પર હુમલો કરવા ઉપરાંત સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા પર આપના નેતાઓ સહિત 85 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તો કોંગ્રેસે પણ હવે ખેડૂતોની સાથે આવી છે અને ખેડૂતો પર થયેલ અત્યાચાર અને ખોટા કેસને લઈને હવે કોંગ્રેસ પણ આંદોલન કરશે તેવી જાહેરાત થઈ છે. ત્યારે આજે શું થયું છે? શું કોઈ જાણી જોઈને આ ષડયંત્ર હતું કે પછી પિક્ચર કંઈક બીજું છે? શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. કરદા પ્રથા સામે રવિવારે બોટાદ જિલ્લાના હળદળ ગામે આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોની મહાપંચાયત યોજાઈ. જોકે મહાપંચાયત વખતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતાં જ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભર્યા માહોલ સર્જાયો. કેમ કે કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું. હળદળ ગામે પોલીસ અને પોલીસના વાહન પર થયેલા પથ્થરમારોનો વિડીયો પણ સામે આવ્યો છે. રોષે ભરેલા લોકોએ બસના આગળના કાચ પર પથ્થરમારો કર્યો. પોલીસ કર્મચારી બસ રિવર્સ લઈ રહેતા તે દરમિયાન આગળના મુખ્ય કાચ પર તોડાઈ પથ્થર ફેંક્યા હતા. આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી પહેરીને વિરોધ વ્યક્ત કર્યો. ભાજપ પ્રત્યેનો ભાજપના કરદા પ્રથા ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો. એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે, જસુદાનભાઈ, રાજુભાઈ, એટલે લોકો અહીંયા એકઠા થયા. પણ અમે શાંતિપૂર્ણ રીતે સભા ચાલુ હતી, બધે લાઈવ જોઈ લેજો. અને પથ્થરબાજી કરી છે ભાજપના સમર્થિત લોકોએ કરી. ખેડૂતોને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ લઈને પોલીસે આપ નેતા સહિત 85 લોકો સામે ફરિયાદ કરી છે. પોલીસે તમામ વિરોધ હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, ગેરકાયદેસર મંડળીના આરોપ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે અનેક બાઇક અને કાર પણ ડિટેન કર્યા છે. પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધ્યા બાદ હળદળ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. ગામમાં શાંતિપૂર્ણ માહોલ સપાઈ રહે તે માટે હળદળ ગામમાં એસઆરપીની ટુકડી બંદોબસ્તમાં ગોઠવી દેવાઈ છે. તો પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ સાજડિયાએ પણ હળદળ ગામની મુલાકાત લીધી હતી. પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા. અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન, જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું, એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા અને સમગ્ર ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું હતું. કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી દળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે. પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે. ખેડૂતો પર પોલીસે કરેલા દમનને લઈને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ મેદાનમાં આવ્યા. ઋત્વિક મકવાણાએ આગામી સમયમાં સરકારના કૃષિ મેળાનો બહિષ્કાર કરવા માટે ખેડૂતોને આહ્વાન કર્યું અને કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો લઈને પણ આગામી સમયમાં દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જશે. ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઊભો છે. કરદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ, હળદળની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે. હાલ તો હળદળ અને બોટાદ જિલ્લામાં શાંતિભર્યો માહોલ છે, પરંતુ આગામી સમયમાં ખેડૂતો સામે નોંધાયેલા કેસ અને ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જનો મુદ્દો વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ.